નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મલયાલમ સિનેમાના ખ્યાતનામ અભિનેતા ઉન્નીકૃષ્ણન મુકુંદન નાયર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહેમાન બન્યા હતા. તેઓએ એકતાનગર નર્સરી મુલાકાત લીધી હતી. સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ટ્રાઇબલ થાળીનો સ્વાદ લીધો હતો. ઉન્નીકૃષ્ણન મુકુંદ, જેઓ મુખ્યત્વે મલયાલમ સિનેમામાં કામ કરે છે, તેમણે કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2021માં તેમણે નિર્માતા તરીકે તેનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર તેના પ્રોડક્શન ડેબ્યુ માટે જીત્યો હતો, જેને ડેબ્યુ ડિરેક્ટર દ્વારા શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ઉન્નીકૃષ્ણને તેની અભિનયની શરૂઆત ફિલ્મ સિદાન 2011માં કરી હતી, જે તમિલમાં હતી, જે નંદનમ 2002ની રીમેક હતી. 2023ની ઉંમરે ઘણી નાની ભૂમિકાઓ ભજવ્યા હતા. ઉન્નીને વૈશાખ એક્શન કોમેડી મલ્લુ સિંઘ 2012માં મુખ્ય ભૂમિકા તેની સફળતા મેળવી હતી. પાછળથી તેને વિક્રમાદિત્ય અને મલ્લિકપુરમ સહિત અનેક મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉન્ની મુકુંદને ગીતકાર અને ગાયક તરીકે પ્રવેશ કર્યો હતો અને તેમને મોટર વાહન વિભાગની જાહેરાતોમાં દેખાઈને માર્ગ સલામતીના પગલાંને પણ પ્રાયોજિત કર્યા હતા.